તરફ ફેરવી ફેરીને મેં આ હેલા બનાયા છે અને આમ તો મારું બજારમાં પહેલું વહેલું ભજન ચાલ્યું હોય તો જોતો પ્રગટાવો ગુરુ મારા કેટલી વાર અને બીજા નંબરમાં બીજને શનિવાર જોમલો જગાયો પછી આખા ગુજરાતમાં નામ ના મળી મને બીજું ભજન ચાલ્યું ત્યાર પછી ભાથીજી મહારાજની પખાત મંડળી રામાપીર ભાથીજીના એવા આશીર્વાદ છે ફરિયાદીઓના બધી મંડળીઓ ચાલી છે એ સંભળાઈશું પણ એ પહેલા ત્યાંથી તમે નીકળો એટલે આપણે બધા જ્યાં બેઠા છે મધ્ય ગુજરાત કહેવાય રિંગ રોડ એ પણ મુદ્દેરાગ સારંગ અને પ્રફુલભાઈ નો હેલો ચાલેલો ત્યારે કે હા એ ગાય દલવાયો રિંગ રોડ અસલાલી સર્કલ થી તમે વરી જાવ એટલે ચરોતર ગારો કહેવાય ખેડા ડિસ્ટ્રિક્ટ બારેજાની હદ પૂરી થાય થોડી વાર મેણો હતો નહીં બે ત્રણ વાર તો માઈક આપું બચ્ચા કહેવાય ત્યારે એ પણ મુદ્દે રાગ માલકોસ હા બાર ગાવે બોલી બદલાય એમ અને સત્યવાદ મારો ના રોહિતભાઈ નો પ્રોગ્રામ મગરોલમાં હતો ત્યાં આ ત્યાંથી મેં હેરો ઉઠાયેલો મહિલા મંડળમાં ગવાતો તો અમારા પહેલા મહિલા મંડળનું ભજન હતું અમે લગભગ 10:30 પોકેટ એ મોર ચાલુ થઈ ગયું ત્યારે અને તાલ પાછો હિંચ મેં કહ્યું ને એક બાજુ જાવ ને 3 તાલીથી તો ગરબા ચાલુ હા તમારે ગણપતિ એમાં કરવા પડો ત્યારે હા કે હેલો મારો પણ આપણે ઝડપી મેં એનું કારણ આરતી નો સમય થશે મને ખબર પડે ને 12 વાગશે એટલે આરતી ત્યાંથી તમે નીકળો એટલે સીધા ગોધરા ત્યાં પણ સત્યવાદ 100 રૂપિયા ટિકિટ હતી એ વખત હું કીબોર્ડ વગાડતો હતો આ સત્ય મારી ઘટનાની વાત કરું છું 100 રૂપિયા ટિકિટ હતી જેને જેને ટિકિટ મળી એ બધા આવી ગયા જેને પૈસા ખર્ચ્યા વગર તાળીના ઝાડ ઉપર ચડી ગયા અને આદિવાસી વિસ્તારમાં અમે જતા રહેલા રોહિતભાઈ ને પંચર હકીકત ગાડી થયેલું એ વખત મેં પોતે એ વખત ગઈ આખું મને કે બધું ગૌ છો ને ભગત તો મને રોમાપી નો હેલો સંભળાવો રોમાપી અને અમારી ભાષા અને અમારા પ્રફુલ્લિત તાલમાં બધું કશો હતો નહીં તાણે આપણે અહીંયા વાણીઓ ને વાણીઓ કે ત્યાં રૂપલો ને રૂપ લઈ ગઈ હા ત્યારે વગાડો ધીના ધીના તા 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 Gloria
પણ વાંધો નહીં, બહુ ઉતાવળ. 4 વાગ્યા ઊંધી હોય તો શું કોમ ઉતાવળ? 4 વાગે જોત જાય. હવા બારે આરતી કર્યો તો વાંધો ના આવે. મને એવું નહીં, પાછું ઘણો ને એવું હોય કોઈને પૈસા ઉતાય 1 રૂપિયો ના ઉડાવ, એના કોઈ લેવા દેવા નહીં. કલાકાર ને છે ને બે ચીજ થઈ જાય પછી મજા ના આવે, આખી દોરી તૂટી જાય ને લાઈન દોરી. તો મારું બેન ને ખબર જ હશે, ગાતા છે અડધા જેટલાય કોનમાં મેં આ ગાવા, પણ એ તો ન ખબર હોય ચમનું બધું આ ડાયરેક્ટ ખોપરીથી ગાવાનું, ચોપડા ઓન કરીને ગાવાનું, એ તો ઠીક વાત છે. હા, એટલે ત્યારે અલખ ધણીની આરતીમાં ચમરા ઢોળાય રામા રામા, એ મારા વડા ધર્મની આરતી ચમરા ઢોળાય મારા બાબા.
રૂપા તેરા પાવના રૂપના રે ચાટણા રૂપાને સિંહાસન બેઠા બાવો લખણિયા એવા રૂપાને સિંહાસન બેઠા બાવો લખણિયા બાબા રામદેવ સૂચના અને જાહેરાત કે ઘરના તમામ આરતી તો ઉતારજો 33 સુરનો પાઠ છે પણ પધારેલા મહેમાન પણ બધા વારા પરથી ભલે અહીંયા એકની બે આરતી ગઈશું ઉતાવળ કરતા ન જાય દેશી ધારમાં આરતી ગવાતી ઓરી Bom,
કલમને ચીડિયા માટીના ભાઈ ઢોલક ને તબલા માટીના ભાઈ જોત મંજીરા ભૂલા માટીના ભાઈ માટીને સિંહાસન બેઠા મારો નગરંગરા પીર કી જય ખોડિયાર માત કી જય અને હવે રામાપીરનો થાર દર સાલ મારા અલગ અલગ ધારમાં થાર આવે છે. એમાં જય સાલ વાલાની વાટ ચાલે. આ સાલ આજ મારા વાલા જમવાનું મારા ઘેર છે એટલે આ સાલનો નવો થાર સંભળાવું. અને હું દરેક જગ્યાએ કહું છું જ્યાં થાર થાય ને થારની શરૂઆત કરે પહેલા જ કહી દઉં છું કે બેનો માતાઓને ખાસ નમ્ર વિનંતી, ભાઈઓ નહીં કહું છું તો બેનો બધા ઊભા થઈ જજો. રામાપીર આપણા ત્યાં જમવા માટે આવતા હોય. કદાચ અચાનક કોઈક મહેમાન આવે તો એ તમે જોજો આપણે સોફામાં બેઠા હોય કે પલંગમાં બેઠા તરત ઊભા થઈ જઈએ અને મહેમાનને બેસાડી દઈએ. તો 12 બીજના ધણી રામાપીર આપણા ત્યાં જમવા માટે આવતા હોય તો આપણે બેહી ના રહેવાય. એટલે બેરોને ખાસ. અને મારો ઘોડો તો ઊભો થશે. ઘોડા
કંચન તારી કર ગ્રહી લાવી નણદી માં એ બેની સગુણવા વારાલીએ તમે જમો રણુ જાનારાય વાહ તમારી સમજણ અને બેનો નો ખાસ મોજ આવે તો મોજે કરી લેજો મોટું કુંડું પાડી દેજો ત્યારે કે આજ મારા વાલા જમવાનું વિપુલ ભઈના ઘેર
રામચંદ્ર કી જય જે બોલતો કોઈને પાપ લાગે ને રસ્તામાં જેટલી નદી કેનાલ એમાં બધું પધરાઈ દે બધા હાથ ઊંચા કરીને જે બોલાવે કોઈ રાજસ્થાન જ્યાં હોય ને આજે હોય બધા બોલીએ રામશા પીર અજમલ ઘેરે અવતાર કી ઋણી ચેચે લાલ કી સચ્ચે દરબાર કી સાવરિયા શેખ કી बोलिए खाटू नरेश की बोलिए खोड़ियार मात की પકાત મંડળી ને બધું બીજા રાઉન્ડમાં આવે છે એનું કારણ કહું માધુરબેન સમગ્ર ગુજરાતમાં નામ તો ખરું સાથે બારોટ સમાજનું ગૌરવ કહેવાય સાથે અત્યારે ટ્રેન્ડિંગમાં બધા ગીતો ચાલે છે ઇન્સ્ટામાં હા